બોટાદ એપીએમસીમાં થતા કડદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર હળદરમાં જે કંઈ પોલીસ અત્યાચાર થયો અને કેસ થયો એ કેસના આરોપીઓ પૈકીના 6 ખેડૂતોની જામીન અરજી આજે ગુજરાત હાઈકોર્ટ સામે સુનાવણી માટે હતી। એ 6 ખેડૂત આરોપીઓને હાઈકોર્ટે 10,000 રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે। ગઈ મુદતે પણ સરકાર પક્ષે ખેડૂતોને જામીન ન મળે એના માટે પૂરી તાકાત લગાવી હતી અને આજે ખેડૂતોને જામીન મળી રહ્યા છે એવું જણાતા સરકારી વકીલે છેલ્લો પ્રયત્ન એ કર્યો કે સાહેબ આ લોકો છૂટીને રેલીઓ વગેરે કરશે। એમનો કહેવાનો હેતુ કદાચ એવો હતો કે કોર્ટ જામીનમાં એવી શરત મૂકે કે આ ખેડૂતો કોઈ રેલી ધરણા પ્રદર્શન વગેરેમાં ભાગ ન લઈ શકે। નામદાર ગુજરાત હાઈકોર્ટે નાગરિકોના મૂળભૂત લોકશાહી અધિકારોને અકબંધ રાખતા આ દલીલ ખારીજ કરી દીધી। ખેડૂતોને 10,000 રૂપિયાના જામીન આપ્યા છે। હવે એનું બીડું વગેરેની પ્રક્રિયા પૂરી કરી અને ઝડપથી એ લોકો જેલમુક્ત થાય એ તરફ અમે કામ કરીએ છીએ। સાથે સાથે આજે 12 ખેડૂતોની જામીન અરજી સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ ગઈ છે અને બાકીના ખેડૂતોની જામીન અરજી આવતીકાલે બોટાદની સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ જશે। જે રીતે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે અને એ જે હુકમ આવશે એને આધારે અમને પૂરી આશા છે કે બોટાદ સેશન્સ કોર્ટમાંથી જ ખેડૂતોને જામીન મળી જશે અને બહુ જ જલ્દી આ ખેડૂતો જેલ મુક્ત થશે। ન્યાયતંત્રમાં રાખેલી શ્રદ્ધા રાખવાની શ્રદ્ધા પરિપૂર્ણ થતી દેખાય છે। અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો, છે અને રહેશે।